બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત થરાદ પાસેથી પસાર થતા ભારતમાળા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં થરાદના શિક્ષકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક શિક્ષકના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ થરાદના ધાનેરા રોડ મેસી ટ્રેક્ટર શોરૂમ સામે રહેતા ગંગારામભાઈ સવજીભાઈ રાઠોડ શિક્ષક તરીકે નરસિંહનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા, જે ગત રોજ ઘરેથી મોટરસાયકલ લઈને ખેતરમાં જવા નીકળ્યા હતા, ત્યારે ભારતમાલાની બનતી હોટલ સામે ભારતમાલા રોડ ઉપર એક બ્રેઝા ગાડી નંબર GJ24AF 2633ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી હંકારી ગંગારામભાઈના મોટરસાયકલને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બ્રેઝા ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ થરાદ પોલીસે અજાણ્યા ડ્રાઈવરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.